તો ગાઈસ આપણે વડનગર લટારી વાવ જોવા આવી ગયા છીએ। તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા મેન ગેટ છે લટારી વાવનો, અને આ બાજુ જે બધા વડલા છે તેના કારણે લટારી વાવ પાડવામાં આવ્યું છે બરાબર। આપણે અંદાજ માળ્યું છે, નામ એ રીતના છે બરાબર। તો ગાઈસ તમે બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો, ઓકે। કર્યું તો ગાઈસ હું છું વિકી ઠાકોર અને આજે વડનગર આવ્યો છું લટારી વાવ જોવા માટે। તો આપણા બ્લોગમાં તમે બન્યા રહેજો અને મિત્રો તમને આ વાવ બતાવવાનું છું, તો તમે અંત સુધી આપણો વિડીયો નિહાળજો। નવા હોય તો વિકી ઠાકોર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો અહીંયા જે અંદર કેટલું પાણી છે તે આગળ આપણે જઈને જોઈએ। તો ઘણા વર્ષો જૂની ગાઈસ આ વાવ છે બરાબર, તમે જોઈ શકો છો। વાવ તમે બહુ જૂના પથ્થરોથી બનાવેલી છે, કોઈ સિમેન્ટથી બનાવેલી નથી બરાબર, પથ્થરોથી બનાવેલી છે વાવ। બહુ વર્ષો જૂની વાવ છે અને તમે જુઓ ગાઈસ, તો ગાઈસ પાણી પણ છે તમે જોઈ શકો છો બરાબર, અને આજુબાજુ નજારો પણ તમે જોઈ શકો છો। મૂર્તિઓ છે, બધું ઘણું બધું છે। તો ગાઈસ તમે જોઈ શકો છો। આપણે થોડા અંદર તો નહીં જતા, એટલા બધા માપના જઈએ છીએ કારણ કે આપણને બીક લાગે છે ગાઈસ, તેના કારણે પાણી જો ત્યાં પાણી ફૂલ છે અને આગળ એક કૂવો છે, કબૂતર અંદર માળા કર્યા છે અને ગાઈસ બહુ મસ્ત સરસ ભાવ છે, તમે જોઈ શકો છો ગાઈસ બરોબર। તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ, ઓકે, બંધ કરી દેજો। તો ગાઈસ આ પ્રમાણે અહીંયા વાવનું બાંધકામ કરેલ છે, તો તમે જોઈ શકો છો ગાઈસ આ પ્રમાણે। તો જો ત્યાં આગળ કબૂતર છે, કબૂતર મસ્ત રમી રહ્યા છે અને બહુ મીઠો મીઠો અવાજ સાથે તે રમે છે ગાઈસ। અને તમે જોઈ શકો પાણી પણ છે, તો જો પાણી પણ ચોખ્ખું જ છે, થોડું સાફ સફાઈની જરૂર છે। ને ત્યાં આગળ લાસ્ટમાં નીચે કૂવો છે, તમને દેખાતો હશે ગાઈસ, હું ઝૂમ કરી બતાવું આ પ્રમાણે તમને અહીંયા જોવા મળશે। તો ગાઈસ તમે જોઈ શકો છો, બાકી બાંધકામ તો જોરદાર કરેલું છે, વર્ષો પુરાણી આ વાવ છે, તો તમે જોઈ શકો છો આ પ્રમાણે। આજુબાજુનો નજારો પણ મિત્રો આ મસ્ત છે અને આ મૂર્તિ છે, મૂર્તિમાં ઓળખાણ પડતી નહીં પણ અંદાજથી ગણપતિની મૂર્તિ હોય એવું લાગે છે બરાબર ગાઈસ। તો તમે જોઈ શકો છો આ પ્રમાણે મસ્ત છે વાવ। તમે પણ વડનગર આવજો અને લટારી વાવની વિઝિટ જરૂર મારજો, જેથી તમને જોવા મળે આપણો વારસો। તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને। તો ગાઈસ આપણે વાવમાં જઈને આવ્યા બરાબર, અને વાવની બહાર બધું ગાર્ડન છે, તમે જોઈ શકો છો આ પ્રમાણે। અહીંયા પાછળ બધું ગાર્ડન છે, આ વલ્લો છે ને, વલ્લાનો છોયો મસ્ત છે બરાબર। આપણે ચલો ગાર્ડન બાજુ જઈએ। આ તમે જોઈ શકો છો પાછળ ગાર્ડન જ છે બધું। તો આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો બરાબર। તો ગાઈસ જો વડલા નીચે આપણે આવી જાય છીએ બરાબર, બસ અહીંયા વાવ છે અને આ ગાર્ડન થોડું ઘણું નાનું મોટું છે ગાઈસ બરાબર। મસ્ત ઠંડો છોયો છે અહીંયા, તમે આવો તો તમને વાવ જોવા મળશે। બીજું તો તમને અહીંયા ગાર્ડનમાં ફોટોશૂટ કરવા મળશે, બસ બીજું ગાઈસ કાંઈ નહીં, તમે જોઈ શકો છો। તો ગાઈસ ફોલો કરી દેજો અને આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર। જય માતાજી। તો ગાઈસ બરાબર આ પ્રમાણે અહીંયા તમને જોવા મળશે વાવની આજુબાજુ, તમને આવો નજારો ગાઈસ તમને જોવા મળશે। આ સાઈડથી આપણે આવ્યા હતા, આ મેન ગેટ છે બરાબર। અહીંયા જોરદાર તમને એક વડ છે બરાબર। તો ગાઈસ અહીંયા તમે બેને ફોટા પાડી શકો અને થોડું ગાર્ડન જેવું છે, તો તમે અહીંયા પિકનિક પર આવો તો તમને અહીંયા તમે રીલ્સ ફોટા એ બધું કરી શકો ગાઈસ બરાબર। તો ગાઈસ આ પ્રમાણે તમને બધું જોવા મળશે ગાઈસ। તો ઓકે, તો જોઈ શકો છો ગાઈસ। તો વડનગર આવો જ્યારે બરાબર ગાઈસ, તો તમે વિઝિટ મારજો લટારી વાવની બરાબર ગાઈસ। જો આ લટારી વાવ કહેવામાં આવે છે।